ચાલો આજે આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની બીજી ઘટના અધિવસો મળી ગયા. હવે બીજી ઘટના છે ઉદ્દીપન. એના વિશે આપણે ભણવાનું છે. તો કોને ઉદ્દીપન કહેવાય? બરાબર. તો ઉદ્દીપન છે એની વ્યાખ્યા દઈએ એ પહેલાં આપણે ઉદ્દીપકની વ્યાખ્યા સમજવાની છે કે જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે અથવા એમ પણ કહી શકો કે બદલાવે, બરાબર, અને પ્રક્રિયા છે એ રાસાયણિક રીતે કે જથ્થાત્મક રીતે પૂરી કરી અને પ્રક્રિયાને અંતે મૂળ સ્વરૂપમાં પાછો મળે, એટલે આપણે જેવો નાખ્યો તો એવો ને એવો પાછો મળે, મૂળ સ્વરૂપમાં આપણને પાછો મળે, તો આવા જે પદાર્થો છે એને કહેવાય ઉદ્દીપક. અને આ જે ઘટના છે આ ઘટનાને કહેવાય ઉદ્દીપન. બરાબર. તો શું વ્યાખ્યા થઈ કે જે પદાર્થો રાસાયણિક પ્રક્રિયાના વેગનો વધારો કરે અને રાસાયણિક રીતે અથવા જથ્થાત્મક રીતે પ્રક્રિયા પૂર્ણ કરી અને પ્રક્રિયાને અંતે ફેરફાર પામ્યા સિવાય, એટલે કોઈ પણ જાતનો એનામાં ચેન્જ ના થાય, બરાબર, ફેરફાર પામ્યા સિવાય આપણને મૂળ સ્વરૂપમાં પાછો મળે, તો આવા પદાર્થોને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે ઘટના છે કે પરિઘટનાને ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? બરાબર. તો આપણે એક એક્ઝામ્પલ લખીએ. પોટેશિયમ ક્લોરેટ, બરાબર, આ KClO3 છે. આ KClO3 છે એને તમે ખૂબ જ ઊંચું તાપમાન એટલે કે 653 થી 873 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને તમે ગરમ કરશો, આટલા ઊંચા તાપમાને તમે ગરમ કરો ત્યારે એનું વિઘટન થાય અને આપણને આ પોટેશિયમ ક્લોરાઇડ અને આ ઓક્સિજન ઉત્પન્ન થયું, બરાબર. તો આ જે પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. પણ આ જ પ્રક્રિયાની અંદર હું MnO2 ઉદ્દીપકની હાજરીમાં કરું, બરાબર, તો આ જે 653 થી 873 કેલ્વિન તાપમાન છે એને બદલે 473 થી 633 કેલ્વિન તાપમાન, નીચા તાપમાને કામ પતી ગયું. સમજાણું? કે આ ઉદ્દીપકની ગેરહાજરીમાં અનઉદ્દીપિત પ્રક્રિયા કહેવાય અને આ ઉદ્દીપિત પ્રક્રિયા કહેવાય. ખાલી આ MnO2 છે એ તમે નાખ્યો હોય ઉદ્દીપક તરીકે તો તાપમાન એ ઘટી ગયું અને પ્રક્રિયા છે એ ઝડપી બની જાય. આ પ્રક્રિયા ઝડપી થઈ ગઈ છે. આ જ પોટેશિયમ ક્લોરાઇડ છે એનું વિઘટન જ ગરમી દ્વારા. પણ ઉદ્દીપકની હાજરીમાં છે એ કેવું થઈ જાય તો કે ઝડપી થાય. રેડી? તો આ ઉદ્દીપક છે એનો ઉલ્લેખ છે એ બર્ઝેલિયસ નામના વૈજ્ઞાનિકે આપણને સમજાવ્યો હતો. રેડી? હજી આપણે આગળ આ જ ઉદ્દીપનમાં આગળ બીજી બે વ્યાખ્યા સમજવાની છે. તો સમજ્યા તમે ઉદ્દીપક. હવે આપણે ઉદ્દીપક પ્રવર્ધક, બરાબર, અને ઉદ્દીપક વિષ, આના વિશે વાત કરવાની છે. ઉદ્દીપક પ્રવર્ધક અને ઉદ્દીપક વિષ. તો કોને કહેવાય ઉદ્દીપક પ્રવર્ધકો? કે ભાઈ પ્રક્રિયામાં તમે એવા કેટલાક વિશિષ્ટ પદાર્થ ઉમેરો કે જેને કારણે ઉદ્દીપક છે એની સક્રિયતામાં વધારો થાય, બરાબર, તો એને ઉદ્દીપકોના પ્રવર્ધકો કહેવાય. જેમ કે હું તમને ઉદ્દીપક પ્રવર્ધકોની એક્ઝામ્પલ દઉં તમને. આ N2 અને H2, બરાબર, આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને આ એમોનિયા બન્યો. આ હેબર પ્રોસેસની અંદર ઉદ્દીપક તરીકે લોખંડનો પાવડર વપરાય છે. આ ઉદ્દીપક છે. ઉદ્દીપકની ગેરહાજરીમાં કરો તો ધીમી પ્રક્રિયા, પણ ઉદ્દીપકની હાજરીમાં કરશો તો પ્રક્રિયાનો વેગ વધી જશે, બરાબર. પણ આ જ પ્રક્રિયામાં આ લોખંડના પાવડરની આરે તમે મોલિબ્ડેનમ નાખી દો, બરાબર, આયનની સાથે, તો મોલિબ્ડેનમ છે
એ ઉદ્દીપક પ્રવર્ધક છે. એ શું કરશે? આ આયનની સક્રિયતામાં પણ વધારો કરશે. સમજાણું? તો આ ઉદ્દીપક પ્રવર્ધક થયું અને ઉદ્દીપક વિશે એનાથી ઉલટું કે ભાઈ જે ઉદ્દીપક છે એની સક્રિયતામાં ઘટાડો કરે એને શું કહેવામાં આવે છે? ઉદ્દીપક વિષ કહેવામાં આવે છે. તો કેટલાક બાહ્ય પદાર્થ એવા હોય કે ઉદ્દીપક છે એની સક્રિયતામાં ઘટાડો કરે તેને ઉદ્દીપન વિષ કહેવામાં આવે છે. સમજાઈ ગયું? સિમ્પલ રીતે હું તમને આ 4 વ્યાખ્યા સમજાવી દઉં તો એમ આપણે કહી શકીએ કે ભાઈ તમે આ જ પ્રશ્ન હું ભણાવું છું એ પ્રશ્ન તમે એમને ઘરે વાંચતા હોય તો તમને એ જ પ્રશ્ન પાકો કરવામાં વાર લાગશે, ધીમી પ્રક્રિયા થાય. શું કામ? ધીમી પ્રક્રિયા થઈ, બરાબર. પણ પ્રશ્ન મેં સમજાવી દીધો ને પછી તમે પાકો કરવા બેસો તો પ્રશ્ન કેવો થઈ જાય? તમારે ઓછા સમયમાં પાકો થઈ જાય. તો એનો મતલબ એમ થયો કે હું તમારા માટે કેવો થઈ ગયો? ઉદ્દીપક થઈ ગયો. મેં તમને પાકો નથી કરી દીધો પ્રશ્ન, પણ તમારી પ્રશ્ન પાકો કરવાની પ્રક્રિયાના વેગમાં શું કરી દીધો? તો કે વધારો કરી દીધો. તો આ જે ભણવાનું છે તમારું એ જે પ્રક્રિયા છે એના વેગમાં વધારો કોણે કરી દીધો? મેં. તો હું થયું હું થયું તો અમારા માટે ઉદ્દીપક થઈ ગયો, બરાબર. અને હવે માની લ્યો કે તમે આ રોજ જે પ્રશ્ન ભણાવવામાં આવે એ પ્રશ્ન ફૂલ પાકા કરીને સારા માર્કે લ્યો, બરાબર. તમે આજ મેં ભણાવ્યું કાલે તમે મને વોટ્સઅપમાં પાછો મેસેજ મોકલો, સાહેબ આ પ્રશ્ન પાકો થઈ ગયો, તો મારો જુસ્સો વધી જાય ને હું બીજે દી એનાથી સારી રીતે ભણાવું તો મારી સક્રિયતામાં વધારો કર્યો કોણે? તમારા કામે. તો એ શું કહેવાય? ઉદ્દીપક પ્રવર્ધક. કે જે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરે ને શું કહેવાય? ઉદ્દીપક પ્રવર્ધક. પણ માની લે કે હું રોજ ભણાવું ને તમે કંઈ વાંચતા જ ન હોય તો તમારું જે કાર્ય છે એ મારા માટે કેવું થઈ ગયું? વિષ થઈ ગયું, બરાબર. તો એને ઉદ્દીપક વિષ કહેવાય, બરાબર. તો આ જેટલી આપણે વ્યાખ્યા સમજ્યા ઉદ્દીપક, ઉદ્દીપન, ઉદ્દીપક પ્રવર્ધકો, ઉદ્દીપક વિષ, સમજાઈ ગઈ બધાને? રેડી? હવે આપણે એક તફાવત સમજવાનો છે. સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન. આ તફાવત સમજવાનો છે, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન. તો પેલા સમાંગ ઉદ્દીપન કોને કહેવાય એની વ્યાખ્યા દેવી પડે કે ભાઈ જે પ્રક્રિયામાં પ્રક્રિયકો નિપજો લીધેલા હોય અને ઉદ્દીપક આ બધા એક જ કલામાં હોય. એટલે માની લે કે ભાઈ પ્રક્રિયક, નિપજ અને ઉદ્દીપક બધા ઘન હોય તો ઘન, અથવા બધા પ્રવાહી કે બધા વાયુ હોય તો વાયુ. એક જ કલા એટલે કે એની અવસ્થા સરખી હોય. તો આવા પ્રક્રમ એટલે કે આવી પ્રક્રમ શબ્દ આવા પ્રક્રમ કે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? સમાંગ ઉદ્દીપન કહેવાય. સમજાણું? તો જે પ્રક્રમમાં પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક બધા એક જ કલામાં હોય તો એને શું કહેવામાં આવે છે? સમાંગ ઉદ્દીપન કહે છે. રેડી? અને વિસમાંગ ઉદ્દીપન એટલે કે જે ઉદ્દીપન પ્રક્રિયામાં પ્રક્રિયકો, નિપજો જુદી જુદી કલામાં હોય. પ્રક્રિયકો, નિપજોને બધા કેવા હોય? જુદી જુદી કલામાં હોય. તો એને શું કહેવામાં આવે છે? વિસમાંગ ઉદ્દીપન. તો અહીંયા શું લખવાનું? ખાલી એક જ શબ્દ, જુદી જુદી કલામાં હોય. સમજાઈ ગયું? હવે આ પ્રશ્ન છે એમાં આપણે ખાલી એડ શું કરવાનું રહેશે? એના એક્ઝામ્પલ, બરોબર. આ બાજુ 4-5 એક્ઝામ્પલ આપ્યા ને આમાં 4-5 એક્ઝામ્પલ આપ્યા. આપણે એ એક્ઝામ્પલ જ લખવાના છે. તો પેલું એક્ઝામ્પલ, આ 3 માર્કનો પ્રશ્ન પૂછાય સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન. તો ખાલી વ્યાખ્યા દેવાની બેયની કે ભાઈ અહીંયા પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક બધા એક જ કલામાં હોય ને અહીંયા જુદી જુદી કલામાં હોય. પછી ખાલી તમારે બેયના 4-4, 5-5 એક્ઝામ્પલ દેવાનું રહેશે. તો લખીએ આપણે આ બાજુ પેલું એક્ઝામ્પલ કે તમે લેડ ચેમ્બર વિધિ, બરાબર. લેડ ચેમ્બર વિધિ દાદા તમે સલ્ફ્યુરિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન કરતા હોય, બરાબર. લેડ ચેમ્બર વિધિ આપણે આવશે કરી ભણવામાં 7મા ચેપ્ટરમાં. તો લેડ ચેમ્બર વિધિની અંદર સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં તમે SO2 માંથી SO3 નું નિર્માણ કરતા હોય.
તો જો આ SO2 ગેસ, આ ઓક્સિજન ગેસ, બધું ગેસ અવસ્થામાં છે, બરાબર. તો પ્રક્રિયકો વાયુ અવસ્થામાં, નિપજ વાયુ અવસ્થામાં, અને જે ઉદ્દીપક વાપરવાનો છે NO નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ પણ કઈ અવસ્થામાં, તો કે વાયુ અવસ્થામાં જ છે. પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક ત્રણેય કેવા છે? ઉદ્દીપકને આવી રીતના ચોરસ બ્રેકેટમાં મૂકવાનો હોય. બધાય કેવા છે? એક જ અવસ્થામાં છે, એક જ કલામાં છે. તો આ કેનું એક્ઝામ્પલ થયું? લેડ ચેમ્બર વિધિનું. સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડનું ઓક્સિડેશન કરીએ, તેમાં નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ ઉદ્દીપક તરીકે વપરાય. બધા એક જ કલામાં છે, સમાન ઉદ્દીપન થયું. રેડી? બીજું એક્ઝામ્પલ આપણે આપીએ. પહેલાં આ બાજુ જ બધા એક્ઝામ્પલ આપી દઈએ સમાંગ ઉદ્દીપનના, અને પછી આપણે વિસમાંગ ઉદ્દીપન આપશું. તો તમે બીજું એક્ઝામ્પલ છે, તમે એસ્ટરનું જળ વિભાજન, આ CH3COO CH3 મિથાઇલ એસિડેટ છે એનું તમે જળ વિભાજન કરો, એસિડિક જળ વિભાજન. બરાબર, જળ વિભાજન થાય અહીંથી આપણે લેવાનું, અહીંથી આને OH મળે અને આને H મળે, H2O છે એટલે, બરાબર. તો શું બની ગયું? CH3COOH એસિટિક એસિડ, અને આ બની ગયું મિથેનોલ, બરાબર. તો આ બધાય લિક્વિડ અવસ્થામાં, અને આપણો એસિડ છે HCl, આ H+ એટલે કે એસિડ, કોઈ પણ એસિડની હાજરીમાં, બરાબર. તો એસિડમાંથી જે H+ મળે છે એની હાજરીમાં મિથાઇલ એસિડનું તમે જળ વિભાજન કરો તો અહીંયા બધાય કઈ અવસ્થામાં છે? તો કે લિક્વિડ અવસ્થામાં છે. તો આ પણ કેનું એક્ઝામ્પલ થયું? તો કે સમાવી જોવાનું. તો એસ્ટરનું જળ વિભાજન બીજું એક્ઝામ્પલ. ત્રીજું એક્ઝામ્પલ છે ઈ છે સુક્રોઝ છે એનું જળ વિભાજન. આ તો ઘણી વખત ઇથેનોલની બનાવટમાં પેલું સ્ટેપ હતું. આ C12H22O11 આ સુક્રોઝ છે એનું તમે જળ વિભાજન કરો, એસિડિક જળ વિભાજન, બરાબર. તો સુક્રોઝનું તમે જળ વિભાજન કરશો તો આ પાણીમાં ઓગાળેલો ખાંડ, ટૂંકમાં કહો તો સુગર, આ લિક્વિડ અવસ્થામાં C6H12O6 વત્તા C6H12O6 આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બન્યા. તો એ પણ કઈ અવસ્થામાં છે? તો કે દ્રાવણ એટલે કે લિક્વિડ અવસ્થામાં જ છે. તો આ પણ કેનું એક્ઝામ્પલ થઈ ગયું? તો કે સમાંગ ઉદ્દીપનનું. રેડી? તો જો પ્રક્રિયકો દ્રાવણ અવસ્થામાં, નિપજો દ્રાવણ અવસ્થામાં, અને H2SO4 લિક્વિડ એ પણ દ્રાવણ અવસ્થામાં. તો આ ત્રણ એક્ઝામ્પલ આપણે આ બાજુ આપેલા છે. હવે આપણે વિસમાંગ ઉદ્દીપન છે એના એક્ઝામ્પલ જોવાના છે. તો વિસમાંગ ઉદ્દીપનનો પહેલું એક્ઝામ્પલ આ બાજુ. એક્ઝામ્પલ પહેલું, જેમ આ બાજુ 3 આપ્યા, જૂની કોર્સમાં 5 જ જેટલા હતા, તો આમાં 3 છે, 2 ઓછા ત્યાં. વિસમાંગ ઉદ્દીપનમાં વળી પાછા 4 આપ્યા છે. ચલો નેક્સ્ટ, જે આ બાજુ પહેલું એક્ઝામ્પલ છે એ જ એક્ઝામ્પલ અહીંયા, બરોબર. કે ભાઈ SO2 નું ઓક્સિડેશન કરો આવી રીતના ઓક્સિજનની હાજરીમાં, અને આ SO3 બન્યા, બરોબર. તો જો આ વાયુ અવસ્થામાં, આ વાયુ અવસ્થામાં, આ વાયુ અવસ્થામાં, અહીંયા ઉદ્યોગ NO ગેસ વાપરેલો છે, એને બદલે હું ખાલી પ્લેટિનમ વાપરી નાખું. એટલે આ બે બાજુ એક્ઝામ્પલ તમને આરામથી યાદ રહી ગયું, ખાલી ઉદ્દીપક જ ચેન્જ કર્યો છે. તો જો પ્રક્રિયક નિપજો છે એ કયા અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં. જ્યારે આપણો ઉદ્દીપક છે કેવો છે? તો કે ઘન અવસ્થામાં. સમજાણું? તો આને કહેવાય વિસમાંગ ઉદ્દીપન. રેડી? તો અહીંયા ઉદ્દીપકો અને પ્રક્રિયકો છે એની કલા સરખી નથી. નેક્સ્ટ બીજું એક્ઝામ્પલ, અહીંયા ઉપર છે એ જ આ એમોનિયાવાળું એબરપત્તી, આ નાઇટ્રોજન વાયુ, આ હાઇડ્રોજન વાયુ, અને એમાંથી એમોનિયા બન્યો એ વાયુ, બરાબર. પણ આમાં જે ઉદ્દીપક વાપરી એ લોખંડનો પાવડર, એ ઘન, તો એ પણ કેનું એક્ઝામ્પલ થઈ ગયું? વિસમાંગ ઉદ્દીપનનું. સમજાણું? ત્રીજું એક્ઝામ્પલ છે એ છે ઓસ્વાલ્ડ પદ્ધતિથી
HNO3નું બનાવટ કરવાની હોય ઓસ્વાલ્ડ વિધિમાં, નાઇટ્રિક એસિડના બનાવટની ઓસ્વાલ્ડ પદ્ધતિ પણ આપણા હાથમાં ચેપ્ટરમાં આવશે. એમાં વચમાં એક સ્ટેપ આવે છે, એમોનિયા છે એનું ઓક્સિડેશન. તો આ જે એમોનિયા છે એનું ઓક્સિડેશન કરો પ્લેટિનમ જાળીમાંથી ખૂબ ઊંચા તાપમાને, તો નાઇટ્રિક ઓક્સાઇડ NO અને પાણી બન્યું. આ યાદ કેમ રાખવાનું? તો કે આ 45/46. હું યાદ રાખવાના 45/46. તો ઓસ્વાલ્ડ વિધિમાં પ્લેટિનમની જાળી, શબ્દ જાળીને બદલે ગોઝ શબ્દ વાપરે, પ્લેટિનમ ગોઝ. તો આ બે વાયુ છે પ્લેટિનમ ગોઝમાંથી ખૂબ ગરમી દ્વારા પસાર કરવામાં આવે, દબાણ દ્વારા, તો આ નાઇટ્રિક ઓક્સાઇડને H2O બને. આ એક સ્ટેપ છે ઓસ્વાલ્ડ વિધિમાં, HNO3ની બનાવટમાં. હજી 2 સ્ટેપ બાકી રહી ગયા, એ આવશે ઓસ્વાલ્ડ વિધિ આખી. બરાબર? તો જોઈ લ્યો, અહીંયા આ બધું છે એ વાયુ અવસ્થામાં છે, આ લિક્વિડ અવસ્થામાં આવી ગયું. ચોકે આ ઊંચું તાપમાન છે એટલે ગેસ અવસ્થામાં જઈશે, પણ આ છે એ સોલિડ અવસ્થામાં છે. તો આ વિસમાંગ ઉદ્દીપનનું એક્ઝામ્પલ છે. ત્રીજું, આ બાજુ એક સ્ટ્રાઇપ, આ બાજુ 3 ને આ બાજુ 4. ચોથું એક્ઝામ્પલ એ છે વનસ્પતિ તેલ, એનું હાઇડ્રોજિનેશન કરો એટલે વનસ્પતિ ઘી બને. શું બની જાય? વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી. તો જો આ વનસ્પતિ તેલ લિક્વિડ, હાઇડ્રોજન ગેસ, આ વનસ્પતિ ઘી બન્યું એટલે કે એ સોલિડ. આમાં ઉદ્દીપક છે એ રેની નિકલ ઉદ્દીપક વપરાય, એ સોલિડ ફોર્મમાં છે. તો જોઈ લ્યો, અહીંયા પ્રક્રિયકો, નિપજો, વાયુ ને ઘન ને લિક્વિડ ને બધું મિક્સમાં છે, અને નિકલ કેવો છે એ વળી પાસે સોલિડ ફોર્મમાં છે. તો એક પ્રક્રિયા ઘનમાં ને એક પ્રવાહીમાં ને એક વાયુમાં ને વળી પાછું ઉદ્દીપક છે. ટૂંકમાં બધું કલાઓ જુદી જુદી છે. તો આ પણ કેનું એક્ઝામ્પલ થઈ ગયું? વિસમાંગ ઉદ્દીપન. બરાબર? તો આ એક અગત્યનો પ્રશ્ન છે, સમાંગ ઉદ્દીપન અને વિસમાંગ ઉદ્દીપન. જોઈ લ્યું વ્યવસ્થિત અને હોમવર્ક કરતા રહેજો.